દાખલા નંબર 3 છૂટક કામ કરી આવક મેળવતા શ્રમજીવી કુટુંબોમાંથી 5 કુટુંબોની દૈનિક આવક રૂપિયામાં અને તેમનો વપરાશ ખર્ચ રૂપિયામાં નીચે મુજબ છે. હવે આ પરથી વપરાશ ખર્ચની દૈનિક આવક પરની નિયત સંબંધ રેખા મેળવો. ફરીથી જોજો, વપરાશ ખર્ચની દૈનિક આવક પરની નિયત સંબંધ રેખા મેળવો. જો કોઈ કુટુંબની દૈનિક આવક રૂપિયા 500 હોય તો તેના વપરાશ ખર્ચનું અનુમાન કરો. હવે અહીંયા દૈનિક આવક રૂપિયામાં જે કોલમ આપેલું છે એને આપણે એક્સ તરીકે લીધેલું છે. એના પછી વપરાશ ખર્ચ રૂપિયામાં જે કોલમ આપેલું છે એને આપણે વાય કોલમ તરીકે લીધેલા છે. હવે આપણે દાખલાની શરૂઆત કરીએ તો એમાં ધ્યાન આપજો. સૌ પ્રથમ આપણે દાખલામાં એક્સ અને વાય જે બંને કોલમો આપેલા છે એનો સરવાળો કરીને આપણે એક્સ બાર વાય બાર શોધી લેવાના છે. તો સૌ પ્રથમ આપણે એક્સ અને વાય કોલમનો સરવાળો કરીએ છીએ. તો 200 ને 300 500 ને 4 900 ને 6 1500 1500 9 2400. હવે વાય કોલમનો સરવાળો તો 180 વત્તા 270 વત્તા 320 વત્તા 480 વત્તા 700 એટલે કે 1950. હવે આપણે સરવાળો કર્યા પછી સૌ પ્રથમ એક્સ બાર અને વાય બાર શોધી લઈએ. તો અહીંયા એક્સ બાર બરાબર સિગ્મા એક્સ અપોન એન એટલે કે 2400 ભાગ્યા એન. એન એટલે અવલોકનની સંખ્યા 1 2 3 4 5. 2400 ભાગ્યા 5 એટલે 480 એનો જવાબ આવ્યો. હવે એ જ પ્રમાણે આપણે વાય બાર જોઈ લઈએ. તો વાય બાર બરાબર સિગ્મા વાય અપોન એન. સિગ્મા વાય 1950 ભાગ્યા 5. તો 1950 ભાગ્યા 5 કરીએ 390. હવે અહીંયા એક્સ બાર વાય બાર બંને પૂર્ણાંક છે, પરંતુ તમે જોઈ શકો છો કે નાનામાં નાનું અવલોકન અને મોટામાં મોટા અવલોકન વચ્ચેનો તફાવત 700 નો છે. આપણે તફાવત તમને કહેલું છે કે 50 થી 60 ની આજુબાજુનો તફાવત હોય તો આપણે x - x બાર y - y બાર વાળી રીતે દાખલો કરી શકીએ છીએ. પરંતુ અહીંયા કિંમતો મોટી છે એટલે આપણે uv ની રીતે દાખલો કરવાનો છે. અને uv ની રીતે દાખલો કરવાનો હોય તો આપણે uv ના માટેના ખાના બનાવી દઈએ. તો જે 4 ખાના બનાવવા પડશે આપણે. u v u સ્ક્વેર અને uv. u v u સ્ક્વેર અને u ગુણ્યા v. તો એ રીતે 4 ખાનાની આપણે જરૂર પડે છે. હવે અહીંયા u એટલે શું એ પણ જોઈ લઈએ આપણે. તો અહીંયા લખીએ બાજુમાં u બરાબર હવે x માઇનસ a ભાગ્યા cx. હવે અહીંયા x માઇનસ a ભાગ્યા cx શા માટે લીધું છે? તો બધાની પાછળ 2 0 કોમન છે. જુઓ, અને 2 0 કોમન હોય એટલે એને 100 વડે ભાગીને નાની સંખ્યા બનાવી શકાય છે. તો અહીંયા લખીએ x માઇનસ 200 ભાગ્યા 100 એટલે કે દરેક x અવલોકનમાંથી 200 બાદ કરો અને એને જે પણ જવાબ આવે એને 100 વડે ભાગો. તો હવે પહેલા એ કરી દઈએ. 200 માંથી 200 જાય એટલે 0, 300 માંથી 200 જાય એટલે 100, 100 ભાગ્યા 100 એટલે 1, 400 માંથી 200 જાય એટલે 200 ભાગ્યા 100 એટલે 2, 600 માંથી 200 જાય એટલે 400 ભાગ્યા 100 એટલે 4, 900 માંથી 200 જાય એટલે 700 ભાગ્યા 100 એટલે 7. હવે એનો સરવાળો 7 ને 4 11 ને 2 13 ને 1 14. હવે એ રીતે v. તો v શોધવામાં અહીંયા પણ એ રીતે ધ્યાન આપજો. 0 0 0 0 બધામાં કોમન છે તો આપણે 0 કોમન કાઢી શકીએ છીએ. હવે એના પછીનો આંકડો 8 7 2 8 એ રીતે છે. એટલે એકી બેકી બંને મિક્સ છે તો આપણે ભાગાકાર કરવાની જરૂર રહેતી નથી. તો હવે આપણે ખાલી ભાગાકાર કરીશું. v બરાબર y માઇનસ b ભાગ્યા cy. એટલે કે અહીંયા લખું છું દરેક y માંથી આપણે બાદ કરવાના નાનામાં નાની કિંમત છે 180 અને ભાગ્યા 10. બધામાં 1 0 કોમન છે એટલે ભાગાકાર 10 વડે કરીશું.
તો 180 માંથી 180 જાય એટલે 0, 270 માંથી 180 જાય એટલે 90 ભાગ્યા 10 એટલે 9, 320 માંથી 180 જાય એટલે 140 ભાગ્યા 10 એટલે 14, 480 માંથી 180 જાય એટલે 300 ભાગ્યા 10 એટલે 30, 700 માંથી 180 જાય એટલે 520, 520 ભાગ્યા 10 એટલે 52. હવે એનો સરવાળો કરી દઈએ તો 9 વત્તા 14 વત્તા 30 વત્તા 52, 105. હવે આપણે u નો વર્ગ એટલે 0 નો વર્ગ 0, 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 4 નો વર્ગ 16, 7 નો વર્ગ 49. હવે u ગુણ્યા v એટલે બંનેનો ગુણાકાર, u ગુણ્યા v એટલે 0 ગુણ્યા 0 0, 1 ગુણ્યા 9 9, 14 દૂની 28, 30 ચોક 120, 52 ગુણ્યા 7 364. અને હવે આપણે સરવાળો કરી દઈએ તો 1 વત્તા 4 વત્તા 16 વત્તા 49 એટલે કે 70. એના પછી uv નો તો 9 ગુણ્યા 28 ગુણ્યા 120 ગુણ્યા 364, 521. હવે આપણે સૌ પ્રથમ b શોધી લઈએ તો b નું સૂત્ર લખીએ છીએ, b બરાબર n સિગ્મા uv માઇનસ સિગ્મા u બીજા કૌંસમાં સિગ્મા v ભાગાકારમાં n સિગ્મા u સ્ક્વેર માઇનસ સિગ્મા u નો હોલ સ્ક્વેર ગુણ્યા cy અપોન cx. જ્યારે પણ નિયત સંબંધનો દાખલો કરો છો અને જો આપણે ભાગાકાર કે ગુણાકારની મદદ લઈએ છીએ તો તમારે cy અપોન cx લેવું ફરજિયાત છે, ધ્યાનમાં રાખજો. તો હવે અહીંયા કિંમત મૂકીએ n 5, સિગ્મા uv એટલે u અને v ના ગુણાકારનો સરવાળો 521, સિગ્મા u નો સરવાળો 14 અને v નો સરવાળો 105 એટલે 14 ગુણ્યા 105 ભાગાકારમાં n 5 સિગ્મા v સ્ક્વેર 70 માઇનસ 14 નો હોલ સ્ક્વેર ગુણ્યા cy અને cx. તો cy ભાગાકારમાં આવે તો ડાયરેક્ટ કિંમત લખવાની 10 અને એ રીતે cx 100 તો 10 અપોન 100. હવે 521 ગુણ્યા 5 2605, 14 ગુણ્યા 105 1470, 5 ગુણ્યા 70 350, 14 નો વર્ગ 196 ગુણ્યા 0 0 ઉડી ગયા એટલે 1 અપોન 10. હવે 2605 માંથી 1470 બાદ કરી દઈએ, 1135 ભાગ્યા 350 માઇનસ 196 154 ગુણ્યા 1 અપોન 10 એટલે કે 1135 એકા 1135 અને નીચે 154 ગુણ્યા 10 એટલે 1540. હવે બંનેની ભાગાકાર કરી દઈએ, 1135 ભાગ્યા 1540 0.74. આનો જવાબ આવ્યો 0.74. હવે આપણે આ b મળી ગયો, હવે આપણે a શોધી લઈએ તો a બરાબર y બાર માઇનસ bx બાર. તો y બાર આપણી જોડે છે 390, b આપણને મળ્યા 0.74 અને x બાર આપણી જોડે છે 480. હવે એની અંદર કિંમત મૂકીએ તો 390 માઇનસ 0.74 ગુણ્યા 480 355.2 બાદ બાકી કરી દઈએ, માઇનસ 390 માંથી 355.2 બાદ કરી લે 34.8. આ આપણને a મળી ગયું. હવે આપણે y કેપ, તો y કેપ નું સમીકરણ y કેપ બરાબર a પ્લસ bx, એની અંદર કિંમત મૂકી દઈએ, a એટલે 34.8, b એટલે 0.74 અને x આપણને 500 કહ્યું છે. ના ખબર પડે તો રકમની અંદર ફરીથી જોઈ લેવાનું. કુટુંબની દૈનિક આવક ₹500 હોય
તો તેનું વપરાશ ખર્ચનું અંદાજ લગાવવાનું કહ્યું છે. એટલે અહીંયા 534.8 વત્તા 0.74 ગુણ્યા 500 370 વત્તા 34.8 404.8 આ આપણને વાય કેપનો એટલે કે ભાડાના ખર્ચનો અંદાજ મળી ગયો. અહીંયા દાખલા નંબર 3 પૂરો થયો. દાખલા નંબર 4 હવે એની રકમ આપણે જોઈ લઈએ. જાહેરાત અભિયાનની અસર જાણવા એક પેઢી દ્વારા નીચે મુજબ માહિતી એકઠી કરવામાં આવી છે. આ પરથી વેચાણની જાહેરાત ખર્ચ પરની નિયત સંબંધ રેખા શોધો. જ્યારે જાહેરાત ખર્ચ ₹5 લાખ હોય ત્યારે થતા વેચાણનું અનુમાન મેળવો. હવે અહીંયા આપણને જે કોઠો આપેલો છે એમાં વર્ષનું ખાનું આપેલું છે. એના પછી જાહેરાત ખર્ચ ₹10,000 આપણને આપેલ છે. તો આપણે જાહેરાત ખર્ચ માટે X લઈ લીધો અને વેચાણ માટે આપણે Y લઈ લીધું. એટલે કે વેચાણ કરોડ રૂપિયામાં જે આપેલું છે એના માટે આપણે Y કોલમ લઈ લીધું. હવે આપણે સૌપ્રથમ દાખલાની શરૂઆત કરીએ તેમાં ધ્યાન આપજો કે અહીંયા X અને Y અવલોકન આપણે જે આપેલા છે એમાં X અવલોકનો તો પૂર્ણાંક જ છે, પરંતુ Y અવલોકન તમે ધ્યાનથી જોશો તો તમને અપૂર્ણાંક કિંમતો પણ જોવા મળશે. તો અહીંયા અપૂર્ણાંક કિંમત જ્યારે આવી રીતના આપેલી હોય તમે જોઈ શકો છો પોઈન્ટ પછી એક આંકડો છે બધામાં, પરંતુ અમુક કિંમતો ફક્ત પૂર્ણાંક છે. તો આ રીતનું જ્યારે આપેલું હોય ત્યારે એ કિંમતમાં પણ પોઈન્ટ પછી 0 મૂકી દેવાનું. પોઈન્ટ પછી 0 7.0 એટલે 7 જ કહેવાય, 5.0 એટલે 5 જ કહેવાય. તો એ રીતે દરેકની પાછળ હવે પોઈન્ટ પછી એક આંકડો હવે તમને દેખાશે. હવે તમારે X અને Y અવલોકનોનો સરવાળો કરીને X બાર Y બાર આપણે સૌ પ્રથમ શોધી લઈએ. તો એના માટે આપણે સરવાળો કરીએ છીએ. 12 15 23 23 38 42 48 217. હવે Y અવલોકનનો સરવાળો 5.0 વત્તા 5.6 વત્તા 5.8 વત્તા 7.0 વત્તા 7.2 વત્તા 8.8 વત્તા 9.2 વત્તા 9.5 એટલે કે 58.1. હવે આપણે X અને Y અવલોકનોનો સરવાળો કરી દીધો. એ સરવાળા ઉપરથી આપણે X બાર અને Y બાર જોઈ લઈએ. તો અહીંયા લખીએ છીએ X બાર બરાબર સિગ્મા X અપોન N. સિગ્મા X એટલે 217 ભાગ્યા N. N એટલે અવલોકનોની સંખ્યા 1 2 3 4 5 6 7 8. તો અહીંયા 217 ભાગ્યા 8 કરીએ એટલે 27.125. હવે Y બાર જોઈ લઈએ આપણે. તો Y બાર બરાબર સિગ્મા Y અપોન N એટલે કે 58.1 ભાગ્યા 8. તો હવે એની ગણતરી કરી લઈએ. 58.1 ભાગ્યા 8 બરાબર 7.26. 7.26. હવે તમે જોઈ શકો છો X બાર Y બાર બંને અપૂર્ણાંક જ છે. તો પણ ભલે અપૂર્ણાંક આવે આવત તો પણ આપણે અહીંયા ધ્યાન આપજો કે અહીંયાની માહિતી Y અવલોકનની માહિતી અપૂર્ણાંક છે, એટલે આપણે ફરજિયાત UV ની રીતે જ દાખલો કરવાનો હતો. હવે U એટલે શું? તો અહીંયા લખી છે U બરાબર X માઇનસ A. X માંથી A બાદ કરવાનો ફક્ત. તો અહીંયા લખીએ હવે X માઇનસ A એટલે નાનામાં નાની કિંમત લઈ લઈએ આપણે. તો નાનામાં નાની કિંમત છે 12. તો આપણે અહીંયા 12 લઈ લઈએ. એટલે કે દરેકમાંથી હવે આપણે 12 બાદ કરવાના છે. તો એના માટે UV ની રીત માટે આપણે 4 ખાના બનાવવાના. એક U
એક વી એક યુ સ્ક્વેર અને છેલ્લું ખાનું યુવી એટલે કે બંનેનો ગુણાકાર. તો આ રીતે 4 ખાના આપણે જોઈએ યુ વી યુ સ્ક્વેર અને યુ ગુણ્યા વી. હવે u બરાબર આપણે લખ્યું x - 12 એટલે દરેકમાંથી 12 બાદ કરવાના. 12 માંથી 12 જાય 0, 15 માંથી 12 જાય 3, 15 માંથી 12 જાય 3, 23 માંથી 12 જાય એટલે 11, 24 માંથી 12 જાય એટલે 12, 38 માંથી 12 જાય તો 26, 42 માંથી 12 જાય એટલે 30, 48 માંથી 12 જાય એટલે 36. હવે એ રીતે આપણે v લખી દઈએ તો v બરાબર, હવે અહીંયા ધ્યાન આપજો, y ના અવલોકનોમાં પોઈન્ટ પછી એક આંકડો છે, તે પોઈન્ટ પછી એક આંકડાને દૂર કરવો હોય એટલે કે બધી કિંમતોને આપણે પૂર્ણાંક બનાવવી હોય તો 10 વડે ગુણાકાર કરવો પડશે. એટલે આપણે cy લેવું પડશે. તો cy કૌંસની અંદર y - b. હવે cy એટલે 10, y એમના એમ જ. હવે b એટલે નાનામાં નાની કિંમત, તો અહીંયા નાનામાં નાની કિંમત છે 5.0. 5.0. તો હવે અહીંયા આપણે પહેલા બાદબાકી કરવાની, y માંથી 5.0 બાદ કરવાના અને પછી જે જવાબ આવે એને 10 વડે ગુણાકાર. તો અહીંયા 5 માંથી 5.0 બાદ કરી એટલે 0 ગુણ્યા 10 એટલે 0. 5.6 માંથી 5.0 જાય એટલે 0.6 ગુણ્યા 10 એટલે 6. હવે તમારે આ રીતે ના કરવું હોય તો તમારે શું કરવાનું, 10 ગુણ્યા y એટલે 10y થઈ ગયું, માઇનસ 10 ગુણ્યા 5.0 એટલે 50 થઈ ગયું. એટલે કે દરેક y ને 10 વડે ગુણી નાખો. આ દરેકને આપણે 10 વડે ગુણીએ તો હવે શું વંચાય, 50, 56, 58, 70, 72. પોઈન્ટ નીકળી ગયો એવું સમજી લેવાનું તમારે. પોઈન્ટ શું થઈ ગયો, નીકળી ગયો. અને એ પોઈન્ટ વગરની કિંમત વાંચવાની. આપણે 72, 7.2 હોય તો શું વાંચવાનું, 72, 8.8 છે તો શું વાંચવાનું, 88. એ રીતે વાંચવાનું અને દરેકમાંથી 50 બાદ કરવાના. કેટલા બાદ કરવાના, 50. તો એ રીતે હવે કરીએ તો 58 માંથી 50 જાય 8, 70 માંથી 50 જાય 20, 72 માંથી 50 જાય 22, 88 માંથી 50 જાય 38, 92 માંથી 50 જાય 42, 95 માંથી 50 જાય 45. તો હવે આ દરેક કિંમત તમે જોઈ શકો છો, પૂર્ણાંક થઈ ગઈ અને વ્યવસ્થિત થઈ ગઈ જે કિંમતો. હવે u નો સરવાળો કરીએ તો u નો સરવાળો 3 + 3 + 11 + 12 + 26 + 30 + 36 121. હવે v નો સરવાળો 6 + 8 + 20 + 22 + 38 + 42 + 45 181. હવે u સ્ક્વેર એટલે કે u નો વર્ગ, 0 નો વર્ગ 0, 3 નો વર્ગ 9, 3 નો વર્ગ 9, 11 નો વર્ગ 121, 12 નો વર્ગ 144, 26 નો વર્ગ 676, 30 નો વર્ગ 900, 36 નો વર્ગ 1200 ને કંઈક થાય છે પણ જોઈ લઈએ, ગુણ્યા બરાબર 1296. હવે u ગુણ્યા v, 0 ગુણ્યા 0 0, 3 6 18, 3 8 24, 11 ગુણ્યા 20 220, 22 ગુણ્યા 12 264, 26 ગુણ્યા 38 988, 42 ગુણ્યા 30 1260 અને 36 ગુણ્યા 45 1620. હવે સરવાળો કરી દઈએ આપણે તો 9 + 9 + 121 + 144 + 676 + 900 + 1296.
એટલે કે 3155. એના પછી યુવી નો સરવાળો 18 + 24 + 220 + 264 + 988 + 1260 + 1620 4394. હવે સૌ પ્રથમ આપણે બી શોધવાનું છે એટલે બી નું સૂત્ર લખીએ છીએ અહીંયા બી બરાબર n સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ બીજા કૌંસમાં સિગ્મા વી ભાગાકારમાં n સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુ નો હોલ સ્ક્વેર. હવે અહીંયા આપણે ધ્યાન આપજો, ગુણાકાર કે ભાગાકાર કરેલ હોય યુ કે વી શોધવા માટે ગુણાકાર કે ભાગાકાર કરેલ હોય તો આપણે સિવાય અપોન cx વાળું પદ ગુણાકારમાં લખવું પડે. સિવાય અપોન cx આ ધ્યાનમાં રાખજો. હવે n આપણી જોડે હતા 8 સિગ્મા યુવી એટલે યુ અને વી ના ગુણાકારનો સરવાળો 4394 માઇનસ સિગ્મા યુ અને સિગ્મા વી. સિગ્મા યુ છે 121 અને સિગ્મા વી 181 એટલે અહીંયા લખીએ 121 ગુણ્યા 181 ભાગાકારમાં n 8 સિગ્મા યુ સ્ક્વેર 3155 માઇનસ સિગ્મા યુ નો હોલ સ્ક્વેર એટલે 121 નો હોલ સ્ક્વેર ગુણ્યા હવે cy તો તમે ગુણાકારમાં લીધેલો હોય સિવાય તો 1 અપોન કરીને જે કિંમત લીધી હોય એ રીતે લખવાનું. તો અહીંયા સિવાયમાં આપણે લખવાનું 1/10 ભાગાકારમાં cx તો cx એટલે આપણે ગુણાકાર ભાગાકાર કઈ જ લીધું નથી તો ફક્ત 1 મૂકી દેવાનું. હવે સૌ પ્રથમ 8 ગુણ્યા 4394 8 ગુણ્યા 4394 એટલે 35152 માઇનસ 121 ગુણ્યા 181 21901. હવે 8 ગુણ્યા 3155 બરાબર 25240 માઇનસ 121 નો હોલ સ્ક્વેર એટલે 121 નો વર્ગ કરી દઈએ તો 14641 ગુણ્યા હવે અહીંયા ધ્યાન આપજો આ ઉપરનું અંશ છે એટલું 1/10 એ ઉપરનું આખાનું અંશ કહેવાય. એ અંશનું છેદ 10 એ છેદમાં જતા રહે એટલે કે આખું અહીંયા પદ આવી ગયું ઉપરના અંશનું છેદમાં આવી ગયું એટલે 1/10 આ રીતે થઈ ગયું. હવે પહેલા બાદબાકી કરીએ આપણે તો 35152 માઇનસ 21901 એટલે કે 13251 ભાગ્યા 25240 માઇનસ 14641 એટલે કે 10599 ગુણ્યા 1/10. હવે ઉપરનો ગુણાકાર કરીએ તો 13251 ભાગ્યા 1,05,990. હવે ભાગાકાર કરી નાખીએ તો અહીંયા 13251 ભાગ્યા 1,05,990 એટલે કે 0.13. આનો જવાબ આવ્યો 0.13 જે આપણને બી નો જવાબ મળી ગયો. હવે આપણે એ શોધવાનું છે. એ નું સૂત્ર a બરાબર y બાર માઇનસ bx બાર. હવે એની અંદર y બાર તો y બાર આપણી જોડે છે 7.26 માઇનસ b આપણી જોડે 0.13 x બાર 27.125. હવે 7.26 માઇનસ આ બંનેનો ગુણાકાર કરી દઈએ 0.13 ગુણ્યા 27.125 એટલે કે 3.53. હવે બાદબાકી કરી દઈએ માઇનસ 7.26 એટલે કે 3.73 આ આપણને એ મળી ગયું. હવે એ મળી ગયા પછી હવે આપણે y કેપ શોધવાનું છે તો y કેપ બરાબર a પ્લસ bx.
હવે એની અંદર આપણે કિંમત મૂકી દો 3.73 વત્તા 0.13 એક્સ. હવે એક્સ આપણને કેટલા કહ્યું છે જોઈ લઈએ ફરીથી રકમમાં. તો હવે અહીંયા ધ્યાન આપજો, રકમની અંદર કહ્યું છે છેલ્લે જ્યારે જાહેરાત ખર્ચ ₹5 લાખ હોય ત્યારે થતા વેચાણનું અનુમાન મેળવો. એટલે કે હવે અહીંયા ધ્યાન આપજો, અહીંયા જાહેરાત ખર્ચ ₹5 લાખ કહ્યું છે. તો અહીંયા ₹5 લાખ કહ્યું છે એટલે હવે આપણે સૌપ્રથમ શું કરવાનું છે? તો અહીંયા ધ્યાન આપજો, જાહેરાત ખર્ચ તમને બ્રેકેટમાં ₹10,000 એવું આપેલું છે. ₹10,000 તો આપણે આને 10,000 વડે પહેલા ભાગવાના. 5 લાખ ભાગ્યા 10,000 એટલે 50 જવાબ આવશે. તો x બરાબર આપણે લેવાના 50. તો અહીંયા 3.73 વત્તા 0.13 ગુણ્યા 50 એટલે કે 3.73 વત્તા 0.13 ગુણ્યા 50 કરીએ 6.5. હવે એનો જવાબ આવશે 6.5 વત્તા 3.73 બરાબર 10.23. 10.23. હવે આ y નો અંદાજ એટલે કે y શેમાં જે વેચાણ કરોડ રૂપિયામાં, તો 10.23 કરોડ રૂપિયામાં વેચાણ આપણને મળી શકે. તો અહીંયા દાખલા નંબર 4 પૂરો થયો. દાખલા નંબર 5 હવે એની રકમ જોઈ લઈએ આપણે. બાંધકામ ક્ષેત્રે 8 જુદી જુદી કાર્યરત કંપનીઓએ એક વર્ષમાં મેળવેલા કામની સંખ્યા અને તેના વાર્ષિક નફાની વિગતો નીચે મુજબ છે. આ પરથી વાર્ષિક નફાની કામની સંખ્યા પરની નિયત સંબંધ રેખા શોધો. સુરેખ નિયત સંબંધ મોડેલની વિશ્વસનીયતા ચકાસો. હવે એવું કહ્યું છે આપણને આ દાખલાની અંદર, આપણને એવું કહ્યું છે સુરેખ નિયત સંબંધ મોડેલની વિશ્વસનીયતા ચકાસો. હવે સુરેખ નિયત સંબંધ મોડેલ એટલે કેપિટલ R નો સ્ક્વેર. કેપિટલ R નો સ્ક્વેર બરાબર સૂત્ર થાય છે સ્મોલ r નો હોલ સ્ક્વેર. સ્મોલ r એટલે સહસંબંધાંકનો વર્ગ. તો અહીંયા આપણે સહસંબંધાંક માટે જે ખાના બનાવતા હતા અને જે પ્રમાણે આપણે x બાર y બાર શોધતા હતા એ જ પ્રમાણે હવે દાખલાની શરૂઆત કરીએ છીએ. તો અહીંયા કામની સંખ્યાને આપણે x લીધું છે અને વાર્ષિક નફો જે ₹1,00,000 આપણને આપેલ છે એને આપણે y અવલોકન લીધું છે. હવે સૌપ્રથમ આપણે x બાર અને y બાર શોધી લઈએ. તો અહીંયા x બાર અને y બાર શોધવા માટે આપણે સૌપ્રથમ x અને y અવલોકનોનો સરવાળો કરીએ. તો અહીંયા 2 ને 5 7 ને 9 16, 16 ને 12 28 ને 6 34 ને 4 38, 38 ને 8 46 ને 10 56. હવે y અવલોકનનો સરવાળો 100 વત્તા 300 વત્તા 700 વત્તા 1000, એના પછી 350, એના પછી 250, એના પછી 700, એના પછી 750 એટલે કે 4150. હવે આપણે અહીંયા x બાર અને y બાર જોઈ લઈએ સૌપ્રથમ. તો x બાર બરાબર સિગ્મા x અપોન n. હવે સિગ્મા x એટલે 56 ભાગ્યા n. n એટલે અવલોકનોની સંખ્યા 1 2 3 4 5 6 7 8. તો 8 સીધા 56 એટલે x બાર આપણને મળ્યો 7. હવે એ રીતે y બાર, તો y બાર બરાબર સિગ્મા y અપોન n. હવે સિગ્મા y 4150 ભાગ્યા 8. તો 4150 ભાગ્યા 8 કરીએ 518.75. 518.75. અહીંયા આપણને આ y બાર મળી ગયો. હવે x બાર y બાર. હવે અહીંયા તમે જોઈ શકો છો કે x અવલોકન તો નાના છે પરંતુ y અવલોકન વચ્ચે, નાના અવલોકન અને મોટા અવલોકન વચ્ચેનો તફાવત 900 નો છે, જે 50 કે 60 ની આજુબાજુ નથી. 50 કે 60 થી તો બહુ વધારે છે. અને બીજું મધ્યક અપૂર્ણાંક આવે એટલે આપણે તમને કહેલું છે કે અવલોકન મોટા હોય, મધ્યક અપૂર્ણાંક હોય તો તમારે યુ ની રીતે દાખલો કરવાનો રહેશે. તો u બરાબર, હવે અહીંયા લખીએ છીએ આપણે u બરાબર x માઇનસ a, જ્યાં x માંથી a એટલે નાનામાં નાની કિંમત બાદ કરી દઈએ a 2. હવે એ રીતે v બરાબર અહીંયા લખી નાખીએ v બરાબર હવે y માઇનસ b ભાગ્યા cy. હવે અહીંયા ભાગાકાર શા માટે લીધો? તો અહીંયા તમે જોઈ શકો છો કે બધાની પાછળ 0 કોમન છે.
હવે અહીંયા ધ્યાનથી જોજો, બધાની પાછળનો આંકડો 0 તો કોમન છે, પણ એના પછીનો આંકડો જુઓ 0 0 0 0 5 5 0 5, એટલે એને 5 વડે પણ ભાગી શકાય. એ 0 વડે ભાગી દે એટલે 10 વડે ભાગ્યા પછી પાછા જે કિંમત વધી એને આપણે 5 વડે પણ ભાગી શકીએ. એટલે કુલ ભાગાકાર કેટલા વડે થયો? 5 અને 10, એટલે 5 ગુણ્યા 10 એટલે 50 વડે ભાગી શકીશું આ સંખ્યાઓને. તો અહીંયા આપણે y માઇનસ b, એટલે b એટલે નાનામાં નાની કિંમત 100 ભાગ્યા 50, 50 વડે ભાગાકાર કરવાનો, એટલે એ રીતે આપણને u અને v મળી જશે. હવે અહીંયા આપણે 5 ખાના બનાવવાના છે, કેમ કે નિયત સંબંધ રેખામાં વિશ્વસનીયતાનું પણ આપણને કહેલું છે. તેના માટે 5 ખાનાની જરૂર પડે. આપણે u v u સ્ક્વેર v સ્ક્વેર અને uv, એટલે 5 ખાના બનાવવાના આપણે. હવે અહીંયા લખી દઈએ u v u સ્ક્વેર v સ્ક્વેર અને છેલ્લે uv. હવે u એટલે દરેક x માંથી 2 બાદ કરવાના. 2 માંથી 2 જાય 0, 5 માંથી 2 જાય 3, 9 માંથી 2 જાય 7, 12 માંથી 2 જાય 10, 6 માંથી 2 જાય 4, 4 માંથી 2 જાય 2, 8 માંથી 2 જાય 6, 10 માંથી 2 જાય 8. હવે એ રીતે v, તો v એટલે y માંથી 100 બાદ કરવાના. બધામાંથી કેટલા બાદ કરવાના? 100, અને પછી જે જવાબ આવે એને 50 વડે ભાગાકાર. તો 100 માંથી 100 જાય એટલે 0, 300 માંથી 100 જાય એટલે 200 ભાગ્યા 50 એટલે 4, 700 માંથી 100 જાય એટલે 600 ભાગ્યા 50 એટલે 12, 1000 માંથી 100 જાય એટલે 900 ભાગ્યા 50 એટલે 18, 350 માંથી 100 જાય એટલે 250 ભાગ્યા 50 એટલે 5, 250 માંથી 50 જાય એટલે 200 ભાગ્યા 50 એટલે 4, 700 માંથી 50 જાય એટલે 650 ભાગ્યા 50 એટલે 13, 750 માંથી 100 જાય એટલે 650, 650 ભાગ્યા 50, 1 મિનિટ, હા, 750 માંથી 50 જાય એટલે 700, 700, 1 મિનિટ, અહીંયા ભૂલ થઈ, 100 બાદ કરવાના હતા. 350 માંથી 100 જાય એટલે 250, 250 ભાગ્યા 50 એટલે 5, 250 માંથી 100 જાય એટલે 150 ભાગ્યા 50 એટલે 3, 700 માંથી 100 જાય એટલે 600, 600 ભાગ્યા 50 એટલે 12, અને 750 માંથી 100 જાય એટલે 650, 650 ભાગ્યા 50 એટલે 13. ખાસ બાદ બાકી કરીને ભાગાકાર કરવામાં ધ્યાન આપજો. જો એકાદી નાની ભૂલ પડી ગઈ તો આખો દાખલો ખોટો પડી શકે છે. કોઠામાં ખોટું પડી ગયું, આ કોઠો બનાવતી વખતે જ આપણાથી ભૂલ પડી જાય તો ગમે તેટલા સૂત્ર આવડતા હશે તો પણ આખો દાખલો ખોટો ગણાશે. એટલે ખાસ કોઠામાં, ગણતરીમાં, બાદબાકીમાં ધ્યાન રાખજો. હવે u અને v આપણને મળી ગયા. તો હવે u સ્ક્વેર 0 નો વર્ગ 0, 3 નો વર્ગ 9, 7 નો વર્ગ 49, 10 નો વર્ગ 100, 4 નો વર્ગ 16, 2 નો વર્ગ 4, 6 નો વર્ગ 36, 8 નો વર્ગ 64. હવે v સ્ક્વેર એટલે કે 0 નો વર્ગ 0, 4 નો વર્ગ 16, 12 નો વર્ગ 144, 18 નો વર્ગ 324, 5 નો વર્ગ 25, 3 નો વર્ગ 9, 12 નો વર્ગ 144, 13 નો વર્ગ 169. હવે u ગુણ્યા v, 0 ગુણ્યા 0 0, 3 ચોક 12, 12 સિત્તા 84, 10 ગુણ્યા 18 180, 4 ગુણ્યા 5 20, 2 ગુણ્યા 3 6, 6 ગુણ્યા 12 72, 8 ગુણ્યા 13 104. હવે આ બધા ખાનાઓનો સરવાળો કરી દઈએ. તો પહેલા 3 વત્તા 7 વત્તા 10 વત્તા 4 વત્તા 2 વત્તા 6 વત્તા 8 40. હવે એ રીતે v નો સરવાળો 4 વત્તા 12 વત્તા 18 વત્તા 5 વત્તા 3 વત્તા 12 વત્તા 13 67. u સ્ક્વેર 9 વત્તા 49 વત્તા 100 વત્તા 16 વત્તા 4 વત્તા 36 વત્તા 64.
278 v સ્ક્વેર 16 વત્તા 144 વત્તા 324 વત્તા 25 વત્તા 9 વત્તા 144 વત્તા 169 831 યુવી 12 વત્તા 84 વત્તા 180 વત્તા 20 વત્તા 6 વત્તા 72 વત્તા 104 478. હવે આપણે સૌ પ્રથમ બી શોધી લઈએ. તો બી નું સૂત્ર લખીએ છીએ આપણે બી બરાબર n સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ બીજા કૌંસમાં સિગ્મા વી ભાગાકારમાં n સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુ નો હોલ સ્ક્વેર ગુણ્યા સિવાય અપોન cx. હવે એની અંદર કિંમત મૂકી દઈએ આપણે. તો n આપણી જોડે હતા 8, સિગ્મા યુવી 478, સિગ્મા વી છે 40 અને સિગ્મા યુ 40 અને સિગ્મા વી 67. 40 ગુણ્યા 67 n 8 સિગ્મા યુ સ્ક્વેર 278 માઇનસ સિગ્મા યુ 40 નો હોલ સ્ક્વેર ગુણ્યા cy અપોન cx. તો cy y ના ભાગાકારમાં હોય એને કહેવાય cy ડાયરેક્ટ જ 50 ભાગ્યા cx એટલે ગુણાકાર ભાગાકાર કઈ ના હોય તો ભાગાકારમાં 1 મૂકી દેવાનું. હવે 8 ગુણ્યા 478 3824 40 ગુણ્યા 67 2680 8 ગુણ્યા 278 2224 40 નો વર્ગ 1600 ગુણ્યા 50 ભાગ્યા 1. હવે 3824 માઇનસ 2680 એટલે કે 1144 નીચે 2224 માઇનસ 1600 624 ગુણ્યા 50 ભાગ્યા 1. હવે ઉપરનો ગુણાકાર નીચેનો ગુણાકાર 1144 ગુણ્યા 50 57200 ભાગ્યા 624 એટલે જવાબ 91.67. 91.67 આ આપણને બી મળી ગયું. હવે આપણે એ શોધી લઈએ. તો એ બરાબર y બાર માઇનસ બી એક્સ બાર. તો y બાર આપણી જોડે છે 518.75 518.75 માઇનસ બી 91.67 અને એક્સ બાર 7. તો હવે 518.75 માઇનસ 91.67 ગુણ્યા 7 641.69. હવે અહીંયા બાદબાકી કરીએ તો 518.75 માઇનસ 641.69 બરાબર 122.94. માઇનસમાં જવાબ આવ્યો. એનો જવાબ માઇનસમાં આવેલો છે. હવે અહીંયા વાય કેપનું સમીકરણ પણ લખી દઈએ. તો વાય કેપ બરાબર a પ્લસ બી એક્સ. હવે એની અંદર કિંમત મૂકીએ છીએ આપણે a. તો એની કિંમત છે વાય કેપ બરાબર એ માઇનસમાં આવ્યું 122.94 વત્તા બી 91.67 એક્સ. અહીંયા આપણને નિયત સંબંધ રેખાનું સમીકરણ મળી ગયું. હવે આપણને કહ્યું છે નિશ્ચાયકતાનો આંક. તો નિશ્ચાયકતાનો આંક એટલે શું એ અહીંયા ધ્યાન આપજો. નિશ્ચાયકતાનો આંક એટલે કેપિટલ આર નો વર્ગ. કેપિટલ આર ના વર્ગ બરાબર સ્મોલ આર નો હોલ સ્ક્વેર. હવે આપણે સ્મોલ આર મળી જાય એટલે આપણે એનો જવાબનો વર્ગ કરી દઈએ તો આપણને કેપિટલ આર નો વર્ગ મળે.
તો એના માટે અહીંયા આપણે ગણતરી કરી દઈશું. હવે અહીંયા r શોધી લઈએ છીએ. r બરાબર n સિગ્મા uv માઇનસ સિગ્મા u સિગ્મા v ભાગાકારમાં વર્ગમૂળની અંદર n સિગ્મા u સ્ક્વેર માઇનસ સિગ્મા u નો હોલ સ્ક્વેર બીજા વર્ગમૂળની અંદર n સિગ્મા v સ્ક્વેર માઇનસ સિગ્મા v નો હોલ સ્ક્વેર. આ આપણું સૂત્ર છે. હવે એની અંદર કિંમત મૂકીએ તો અહીંયા ધ્યાનથી જોજો. હવે હું અહીંયા શોર્ટમાં પતાવું છું. કઈ રીતે? તો અહીંયા ઉપરનું પદ જુઓ તમે, n સિગ્મા uv માઇનસ સિગ્મા u સિગ્મા v, n સિગ્મા uv માઇનસ સિગ્મા u સિગ્મા v. તો ઉપરનું જે પદ છે આખું કોમન છે એનો ડાયરેક્ટ જવાબ હું અહીંયા લખી દઉં છું 1144. તમે જોઈ શકો છો અહીંયા સુધીનો જવાબ. આ બંનેની બાદબાકી કરીએ ત્યાં સુધીનો જવાબ 1144 ભાગાકારમાં. હવે અહીંયા વર્ગમૂળની અંદરનું પદ જુઓ, n સિગ્મા u સ્ક્વેર માઇનસ સિગ્મા u નો હોલ સ્ક્વેર, n સિગ્મા u સ્ક્વેર માઇનસ સિગ્મા u નો હોલ સ્ક્વેર. એટલે આ જે પદ છે એનો જે જવાબ છે એ વર્ગમૂળની અંદર લખી નાખો. તો એનો જવાબ આવ્યો છે આપણો છેલ્લો 624. તો અહીંયા આપણે 624 લખી દીધા. હવે ખાલી આટલા બીજા પદની જ આપણે ગણતરી અહીંયા બતાવી દેવાની. n સિગ્મા v સ્ક્વેર, તો n 8 સિગ્મા v સ્ક્વેર એટલે કે v ના વર્ગનો સરવાળો 831 માઇનસ સિગ્મા v નો હોલ સ્ક્વેર, સિગ્મા v 67 નો વર્ગ. હવે 1144 ભાગ્યા વર્ગમૂળ એવું ને એવું રાખો 624, બીજા વર્ગમૂળની અંદર 8 ગુણ્યા 831 એટલે 6648 માઇનસ 67 નો વર્ગ 4489. હવે એના પછી આગળ 1144 એવા ને એવા જ. હવે અહીંયા ધ્યાન આપજો, આ બંનેની બાદબાકી કરી નાખો. તો અહીંયા 6648 માઇનસ 4489. હવે 2159 અહીંયાનો જવાબ આવ્યો, એને ગુણ્યા 624. હવે એનું બરાબરનું બટન પછી વર્ગમૂળ કાઢી નાખો. તો વર્ગમૂળમાં આવ્યું 1160.70. 1160.70 મગજમાં આવી ગયું? ફરીથી ધ્યાન આપજો. અહીંયા આપણે આ પદની જે ગણતરી કરી એમાં એની માઇનસ કર્યું, માઇનસ કર્યા પછી જે જવાબ આવ્યો એનો ગુણાકાર 624 જોડે કર્યો, 624 જોડે કર્યા પછી બરાબરનું બટન દબાવીને વર્ગમૂળ કાઢ્યું, વર્ગમૂળ કાઢીને જે જવાબ આવ્યો 1160.70 લખાઈ ગયું. હવે આ બંનેનો ભાગાકાર કરી નાખીએ તો અહીંયા 1144 ભાગ્યા 1160.70 બરાબર 0.99. હવે આ જે જવાબ આવ્યો અહીંયા ધ્યાન આપજો, કેલ્ક્યુલેટરની અંદર તમારે આવો ને આવો જ જવાબ રાખવાનો છે. જે જવાબ આવેલો છે 0.98 56 12 13 0 61 એ રીતનો આ લાંબો જવાબ આવ્યો છે, એવું ને એવું જ રાખવાનું. અને અહીંયા ડાયરેક્ટ આપણે હવે લખવાનું છે કે r નો સ્ક્વેર અહીંયા 0.99 જે જવાબ આવ્યો એનો વર્ગ. તો અહીંયા તમારે ડાયરેક્ટ ગુણ્યા બરાબરનું બટન એટલે 0.97 એનો જવાબ આવી ગયો. ડાયરેક્ટ વર્ગ કરીને જ જવાબ લખી દેવાનો છે. કેમ? તો અહીંયા તમે 0.99 નો વર્ગ કરીને બતાવશો તો 0.98 કે એવું કંઈક જવાબ આવશે. તો એ 0.1 ની મિસ્ટેક આવશે, 0.01 ની મિસ્ટેક આવશે. જો તમારે ડાયરેક્ટ ચોપડીના જવાબ જોડે જવાબ મેળવવો હોય તો તમારે શું કરવાનું છે? 0.98 કરીને જે લાંબો જવાબ આવ્યો તો એને જ ગુણ્યા બરાબરનું બટન કરશો એટલે તમારો જવાબ નીચા એકતાના આંકના જવાબ સાથે મેચ કરી દેશે. હવે જવાબ 1 ની નજીક હોય તો વિશ્વસનીયતા યોગ્ય કહેવાય. નિયત સંબંધ રેખાના મોડેલની વિશ્વસનીયતા યોગ્ય છે એટલે અહીંયા લખવાનું યોગ્ય છે, વિશ્વસનીયતા યોગ્ય છે. અહીંયા દાખલા નંબર 5 પૂરો થયો.